પ્રયાગરાજ કુંભ મેળામાં શ્રી હરસિદ્ધિજીના વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રી હરસિદ્ધિજીના વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે। મહાકુંભ મેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા મહંત શ્રી ગરીબરામ બાપાના સાનિધ્ય સાથે થયેલા આયોજનમાં કુંભ સ્નાન સાથે ભાવિકો ભાગવત કથા લાભ લઈ રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ઉત્તરાયણ પર્વ સાથે શ્રી હરસિદ્ધિજીના વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે, ત્યારે તેઓએ ભાગવત મહાત્મ્ય સાથે કુંભ પર્વમાં મળેલા લાભનો અહોભાવ સાથે રાજીપો વ્યક્ત કર્યો છે। વર્લ્ડના સંતો જે બિરાજમાન છે, આપણે આ સાઈમાં ગયા બધા સંતોના દર્શન કર્યા, એ બધા જ સંતોના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। જે દિવ્ય ચેતનાઓ અહીંયા વાસ કરી રહી છે, એ દિવ્ય ચેતનાઓને કોટી કોટી પ્રણામ। કેટલો સુંદર લાભ આપણાને આજ મળ્યો છે। ત્રિવેણી સંગમ તો છે, પણ અહીંયા પણ આપણે ત્રિવેણી સંગમ થયું છે। એક તો ભાગવતની કથા, બીજા સંતોના દર્શન અને ત્રીજા ગુરુજીના સાનિધ્ય। આ ત્રિવેણી સંગમમાં જ્યારે આપણે ભાગવત ભાગીરથીમાં સ્નાન કરવાનો અવસર મળે, ત્યારે હું મારા પોતાને ધન્ય ધન્ય માનું છું કે આટલી બધી દિવ્ય ચેતનાઓની વચ્ચે આટલા બધા કોઈ ધુનાધારી, કોઈ અખંડ ખડેશ્વર છે, કોઈ ધૂણી દખાવીને બેઠા છે, કોઈ અનશન આમ કહેવાય ફરાળ ઉપર જ બેઠા છે, કોઈ એક માળા જ કરે છે, કોઈ દંડવટ કરે છે, એવા અલગ અલગ અનુષ્ઠાન લઈને બેઠા છે। એ બધા સંતોની વચ્ચે મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે। પણ આ તો ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ છે। ભગવાનના જે દ્વાદશ અંગ છે ને, એ જ આમાં રહેલા દ્વાદશ સ્કંદ છે। અને ભગવાન સ્વયં જ્યારે આ ધરાધામ છોડી અને સ્વધામ જતા હતા, ત્યારે એને ખાલી ભાગવત જીત ના માનવું, એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। અહીંયા બિરાજમાન જે લાલજી છે મંદિરમાં, કોઈ પૂછ્યા મને કે દીદી આ ઠાકોરજી છે એ ચાંદીના છે? તો ભગવાન કોઈ ચાંદીના કે પિત્તળના કે ધાતુના કે પથ્થરના નથી હોતા। ભગવાન ભગવાન હોય છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।